નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગાંધીનગરના કોટેશ્વરમાં રહેતી પત્નીએ પિતરાઈ ભાઈના ગળાડૂબ પ્રેમમાં અંધ બનીને પતિનું અપહરણ કરનાર પત્ની સહિત 4ની પોલીસે ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના રાયપુર દરવાજા બહાર રૂગનાથપુરાની પીઠ ચુનારાવાસમાં રહેતા રિક્ષા ડ્રાઈવર કનૈયાલાલ ચુનારાના પરિવારમાં પત્ની દીપાબેન છે, જેમના 3 સંતાનો પૈકી મોટો દીકરો ભાવિકના લગ્ન 10મી ડિસેમ્બરના રોજ ગાંધીનગરના કોટેશ્વર ગામે રહેતા સુરેશ દંતાણી પાયલ સાથે થયા હતા. લગ્નના બીજા દિવસે પાયલને પિયર પક્ષેથી સામાજિક રીતે તેડી ગયા હતા અને શુક્રવારે ભાવિક તેની પત્ની પાયલનું આણું કરીને તેડી લાવવાને હોવાથી તે ઘરેથી નીકળીને કોટેશ્વર આવવા માટે નીકળ્યો હતો. ભાવિકના સસરા સુરેશભાઈએ ભાવિક ઘરે ન પહોંચ્યો હોવાની વાત કનૈયાલાલને કરી હતી, જેને પગલે કનૈયાલાલ દ્વારા એમના પુત્રને ઘણા ફોન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓએ ભાવિકની ભાળ કાઢવા માટે નિકટના પરિજનોને પણ જાણ કરી હતી. વધુ તપાસમાં એમ જાણવા મળ્યું હતું કે એક સફેદ કલરની ઇનોવા સાથે ભાવિકની ટક્કર થઈ ગઈ છે અને ઇનોવા ગાડીમાંથી 3 શખ્સોએ ઉતરીને ભાવિકને ગાડીમાં નાખીને કથિત રીતે અપહરણ કરીને લઈ ગયા હતા. જેને આધારે ભાવિકની પત્ની પાયલની પૂછપરછ કરાતા તે ગલ્લા તલ્લા કરવા માંડી હતી અને એને વિશ્વાસમાં લઈને કુનેહપૂર્વક પૂછતા પાયલે કબૂલાત કરી હતી કે ભાવિક તેને પસંદ નથી અને તેણી છેલ્લા 4 વર્ષથી એના મામાના દીકરા કલ્પેશ ચુનારાના ગળાડૂબ પ્રેમમાં છે. લગ્ન વખતે જ કલ્પેશને જણાવ્યું હતું કે એક થવું હશે તો ભાવિકનો કાંટો કાઢવો પડશે, જેને આધારે પોલીસે પત્ની સહિત 4ની ધરપકડ કરી છે. આજ વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં અડાલજ પોલીસ સ્ટેશનમાં એક અપહરણની ફરિયાદ જાહેર થઈ છે. આ ફરિયાદ જાહેર થતાં ફરિયાદની હકીકત એવી છે કે કોટેશ્વર ગામ પાસે એક છોકરાનું અપહરણ થયું છે. એમાં જાહેર રોડ ઉપર આ ભાવિક નામનો છોકરો જે પોતાની બાઇક ઉપર જતો હતો એ દરમિયાન એક ઇનોવા ગાડીએ સામાન્ય ટક્કર મારેલી અને પછી એ છોકરાને એ ગાડીમાં બેસાડી અને લઈ ગયેલી હકીકત પોલીસને મળેલી અને ત્યારબાદ તેમનો સંપર્ક કરતા તેમના વાલી પણ આવેલા અને પછી તેની ફરિયાદ લેવામાં આવેલી છે. આ હકીકત મળ્યા બાદ પોલીસ કામે લાગેલી અને એવું જાણવા મળેલું કે આ ભાવિક નામનો જે છોકરો છે એને પાયલ નામની છોકરી સાથે થોડા દિવસ પહેલાં મેરેજ કરેલા હતા, પરંતુ આ પાયલ નામની છોકરીને તેમના જે મામાનો દીકરો છે કલ્પેશ મોહન ચુનારા તેની સાથે મેરેજ કરવા હતા. એટલે આ બધા સાથે મળી અને એવું એક કાવતરું ઘડેલું કે આ ભાઈને દૂર કરીએ તો જ એના મેરેજ પોસિબલ હતા. જેથી કરીને એના મામાના છોકરા કલ્પેશે અને તેના કુટુંબી 2 ભાઈઓ થાય છે, શૈલેષ કનુભાઈ ચુનારા અને સુનિલ રાજુભાઈ ચુનારા. આ 3 જણાએ આ ભાઈનું અપહરણ ત્યાંથી કરી અને ત્યાંથી ઉઠાવી ગયેલા હતા અને આ બાબતની ફરિયાદ જાહેર થયેલ છે. અને એની પત્ની જે છે પાયલ એ પણ આમે સામેલ હતી. જ્યારે આ છોકરો ત્યાં આવવાનો હતો એનું લોકેશન અને જાણકારી એની પત્નીએ જ આપેલી હતી અને એ જાણકારીના આધારે આ તેના મામાનો દીકરો અને તેના કુટુંબી ભાઈઓએ તેને ત્યાંથી ઉઠાવી લીધેલો હતો. સાહેબ, ગઈકાલથી જે ફરિયાદ નોંધાઈ છે, પરિવારવાળા અહીંયા આવે છે. પરિવારનો આક્ષેપ એ પણ છે કે પોલીસે હજી સુધી કોઈ કાર્યવાહી કરી નથી ને છેલ્લે મારો છોકરો મરી ગયો. ના, જે ફરિયાદમાં જેના નામ બહાર આવતા હતા કે આ લોકોએ આનું અપહરણ કરેલું છે તે 3 આરોપીઓને પોલીસે હસ્તગત કરી લીધા છે અને જે તેની પત્ની હતી પાયલ, જેનો પણ આમાં રોલ છે, તેને પણ પોલીસ હસ્તગત કરેલી છે. આ લોકોની પૂછપરછ દરમિયાન એવું પણ જાણવા મળેલું છે કે કરાઈ પાસે જે નર્મદા કેનાલ પસાર થઈ છે ત્યાં ઉઠાવીને ત્યાં લઈ ગયેલા અને ત્યાંથી આ લોકો કેનાલમાં એને ધક્કો મારી દીધો છે. એ જાણકારી પછી પોલીસ તુરંત જ ફાયર બ્રિગેડને બોલાવી અને આજુબાજુના તરવૈયાને પણ બોલાવી અને જો કેનાલમાં બોડી અથવા જીવતો અથવા મરણ ગયેલ મળે તો તેની શોધખોળ ચાલુ છે, પરંતુ હજુ સુધી અમોને આ અપહરણ થયેલ વ્યક્તિ હાથમાં આવેલ નથી. હાલ આરોપી હસ્તગત થઈ ગયેલ છે અને આગળની કાયદેકીય કાર્યવાહી ચાલુ કરેલ છે. જનક પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.